જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ભાવિક ડાભી ફરી વખત તમારી સમક્ષ આજે ધોરણ 12માં ડિગ્રી પાર્ટ 4 લઈને આવ્યો છું. પાર્ટ 4 જોશું ત્યારે આપણે ત્યાં ડિગ્રી છે પૂર્ણ કરશું. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ફંક્શન છે આપણું કમ્પેરિઝનવાળું એ આપણે જોવાનું છે. તો આજે પાર્ટ 4માં આપણે ડિગ્રી કમ્પ્લીટ કરશું. સાથે મને એવી આશા છે કે તમે લોકો પણ આની પ્રેક્ટિસ કરી હશે, કારણ કે ડિગ્રી છે આમાં તમામ આપણે સમય અને જે આપણે 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં જે કામની છે એ જ આપણે અહીંયા લીધી છે, બરાબર. જે આપણને પૂછાય છે તે જ આપણે અહીંયા રજૂ કરેલી છે. આજે આપણે સુપરલેટિવ ડિગ્રીના સેન્ટેન્સ જોવાના. સુપરલેટિવ ડિગ્રીના સેન્ટેન્સ સાથે પોઝિટિવ અને ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી છે ને ત્રણ એના આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવવા એ પણ આપણે સાથે જોઈ લઈશું, બરાબર મિત્રો. તો આજના લેક્ચરમાં ડિગ્રી પાર્ટ 4માં આપણે તો કે આપણો આજનો ટોપિક રહેશે સુપરલેટિવ ડિગ્રી. આપણું ફોકસ આજે સુપરલેટિવ ડિગ્રી ઉપર રહેશે, કારણ કે આ આપણો છેલ્લો ટોપિક છે ડિગ્રીમાં, બરોબર છે મિત્રો. ચાલો, આજે આપણને ખબર છે કે આપણે શીખ્યા છીએ. યસ, હું પહેલાં એમ કહેવા માગું છું કે વિશેષણ છે, વિશેષણની સાથે શું છે મિત્રો, તો કે EST હશે, બરાબર. વિશેષણની EST અને આગળ છે શું, તો કે ધ. પછી વિશેષણની સાથે EST અને પ્લસ શું છે, તો કે આપણે કહી શકીએ કે અધર વર્ડ, કોઈ નામ એ કહી શકીએ. હાલો, આટલી ખબર. ટૂંકમાં આપણે એમ યાદ રાખી શકીએ તો કે ધ પ્લસ EST. પણ EST કોનું, તો કે વિશેષણનું. આવી રીતે આપણે યાદ રાખી શકીએ, પણ કઈ ડિગ્રીમાં માત્ર, તો કે સુપરલેટિવ ડિગ્રીમાં, બરોબર છે મિત્રો. આટલું તમારે યાદ રાખવાનું છે. સાયન્સના ભાઈઓ તથા બહેનોને ખાલી જગ્યાની અંદર ઓપ્શનમાં જ્યારે EST હોય ત્યારે આંખો બંધ કરીને તમારે સુપરલેટિવ ડિગ્રી ઉપર ટીક કરવાનું છે, એટલે તમારે તરત આવડી જવું જોઈએ. પછી વિશેષણની આગળ ધ હશે તો પણ એ સુપરલેટિવ ડિગ્રી છે હંમેશા બને છે. આવું થોડુંક માઇનોર આવી જે જાણકારી આપણને આવડે તો આપણે ડિગ્રી છે એ ખબર પડી જાય. પણ કોની માટે, જે 11-12 સાયન્સના ભાઈઓ બહેનો છે એને તો ઓપ્શન ટીક કરવાનું છે. પ્લસ જે જાહેર પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે ભાઈઓ તથા બહેનો, એ લોકોને પણ આવી રીતે શોધી શકે છે. આર્ટ્સ કોમર્સના ભાઈઓ તથા બહેનોને તો લખવાનું છે, બરોબર છે. ચાલો, જેટલું લખેલું હોય છે ને એટલું યાદ રહે છે. ચાલો, એટલું યાદ રહે. હવે આની અંદર બીજું પણ આવે છે, આપણને ખબર છે તો કે મોસ્ટ. આ મોસ્ટનો પણ ઉપયોગ થાય છે. ધ મોસ્ટ કહીએ ને, ધ મોસ્ટ ફેમસ, ધ મોસ્ટ હેન્ડસમ, ધ મોસ્ટ બ્યુટીફુલ, આપણે એવા જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો ધ મોસ્ટ, પછી લેટેસ્ટ આ વિશેષણ છે તો એમાં આપણે કહી શકીએ તો કે લેટેસ્ટ, પછી બિગેસ્ટ, ટોલેસ્ટ, બેસ્ટ. આ બધા જે વિશેષણો છે મિત્રો, તો એ બધા વિશેષણો હંમેશા સુપરલેટિવ ડિગ્રીમાં છે એ રજૂ કરવાના. સુપરલેટિવ ડિગ્રી શું થાય કે જે આપણે વસ્તુની સરખામણી કરીએ છીએ એ વસ્તુ હંમેશા વિશ્વમાં એક જ એવી છે વસ્તુ કે એ જ જોવા લાયક વસ્તુ, એમાં આપણે કહી શકીએ છીએ. સમજો, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો વિશ્વમાં એક જ છે, તો ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો ધ છે તો એ પણ આપણે સુપરલેટિવમાં લઈ જઈ શકીએ છીએ, કારણ કે ધનો ઉપયોગ કરેલો છે, બરાબર મિત્રો. આજે આપણે સુપરલેટિવ ડિગ્રીના થોડાક સેન્ટેન્સ જોઈ, સાથે જે ઓલી 2 ડિગ્રી ભેગું કરી અને સુપરલેટિવ ડિગ્રી પણ સાથે બનાવશું. ચાલો, આને પહેલાં આપણે થોડુંક છે જગ્યા કરીએ એટલે આપણે અહીંયા દૂર થાય. ચાલો, એક્ઝામ્પલ આપણે બનાવીએ તો તમને આવડશે. એક્ઝામ્પલ આપણે બનાવીએ તો કે Ravi is the most handsome boy in the class. જોઈ, આ સુપરલેટિવ ડિગ્રી. આપણે કેમ ખબર પડે કે આ સુપરલેટિવ સેન્ટેન્સ છે? ત્યારે મિત્રો યાદ રાખજો, જો ધ છે, પછી મોસ્ટ છે અને વિશેષણ છે. હવે આ હેન્ડસમનેસ્ટનું કે એટલે અહીંયા મોસ્ટ આવ્યું છે, બરાબર. આ વાક્યનો આપણે એવી રીતે પણ બનાવી શકીએ મિત્રો, તો કે રવિ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. જોયું, આવી રીતે પણ આપણે બનાવી શકીએ છીએ. જો આ પહેલું એક્ઝામ્પલ એમ છે ધ મોસ્ટ હેન્ડસમ, કારણ કે હેન્ડસમની આગળ હેન્ડસમ, મોર હેન્ડસમ અને મોસ્ટ હેન્ડસમ એમ લગાડી શકીએ. હવે ટોલેસ્ટમાં આપણે મોસ્ટ ટોલેસ્ટ ન લગાડી શકીએ, ને માત્ર ટોલેસ્ટ છે. તો જો વિશેષણની પાછળ EST આવી ગયું છે અહીંયા, અને વિશેષણની આગળ ધ આવી ગયું છે.
તો હંમેશા આ ડિગ્રી કઈ છે તો કે સુપરલેટિવ ડિગ્રી હશે. પછીનું આપણે માનો કે ઉદાહરણ લઈએ તો કે રબીન્દ્રનાથ Tagore was the most famous poet in India. જોયું was the most famous. ફેમસિસ્ટ નું કહી શકીએ આપણે, બરોબર. ફેમસ, મોસ્ટ ફેમસ આપણે કહી શકીએ. પછી ઉદાહરણ લઈએ આપણે તો કે she was the biggest cheaper in our group. She was the biggest. જોયું big, bigger, biggest આવી ગયું. she was the biggest cheaper. cheaper એટલે કંજૂસ પણ કહી શકીએ આપણે, બરાબર. ચીપર એટલે સસ્તું અને કંજૂસ પણ કહી શકીએ. શું કે શી વોઝ ધ બિગેસ્ટ ચીપર ઇન અવર ગ્રુપ. આપણા ગ્રુપમાં તેણી બહુ જ કંજૂસ, મોટી કંજૂસ હતી, બરાબર. એટલે આપણા જે એક ગ્રુપ છે, એક ગ્રુપ, એ ગ્રુપની અંદર એક જ એવી વ્યક્તિ પર ફોકસ કર્યું કે એ આ જ વ્યક્તિ છે. એટલે એક જ આખું માનો કે આ આખું ગ્રુપ છે, બરાબર. એમાં આ આખા ગ્રુપની અંદર એક જ સેન્ટરમાં જે વ્યક્તિ છે, એ આ સેન્ટરમાં જે વ્યક્તિ છે એનો ઉલ્લેખ થશે, એ હંમેશા સુપરલેટિવ ડિગ્રીનો થશે. આ યાદ રાખવાનું છે આપણે, આવી રીતે ટૂંકમાં યાદ રાખવાનું છે. કોઈ ગ્રુપ હોય, સમૂહ હોય, કોઈ એક જ વ્યક્તિ, જો રવિન્દ્રનાથ ટાગોર છે, બરાબર છે, એ ઇન્ડિયાના જે ભારતના મોસ્ટ ફેમસ કવિ હતા, તો રવિન્દ્રનાથ ટાગોર છે એ હતા, આપણને ખબર છે, હકીકત છે, સમજાણો. તો મિત્રો આપણે શીખવા માટે યાદ રાખવાનું છે. ધ પછી વિશેષણની સાથે ઈએસટી હશે, અથવા ઈએસટી ન હોય તો મોસ્ટ હશે. તમારે ધ પ્લસ વિશેષણ ઈએસટી અથવા ધ પછી પ્લસ વિશેષણની આગળ શું હશે? મોસ્ટ હશે. આવી આ છે સુપરલેટિવના જે આપણે ઇઝી વાક્યો, સિમ્પલ સેન્ટેન્સીસ કહી શકીએ, એ આ સેન્ટેન્સીસ છે, બરાબર છે. આની અંદર આપણે સુપરલેટિવ ડિગ્રી છે એનો આપણે બીજો પાર્ટ પણ આપણે જોઈશું, બરાબર. બે પાર્ટ છે, બીજો પાર્ટ પણ આપણે સાથે જોઈએ. તો પહેલાં આપણે આ સમજી લો. જો સૌથી પહેલું વાક્ય શું છે? રવિ ઇઝ ધ મોસ્ટ હેન્ડસમ બોય ઇન ધ ક્લાસ. રવિ છે એ ક્લાસમાંનો મોસ્ટ હેન્ડસમ, આખા ક્લાસમાંથી એક જ એવો છોકરો છે રવિ જે મોસ્ટ હેન્ડસમ છે. એટલે આખો ક્લાસ છે એમાંથી એક જ છોકરાનો ઉલ્લેખ કરેલો છે, બરાબર. એટલે એક જ છોકરો. પછી રવિ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. જોયું, આખો ક્લાસ છે એમાંથી આખા ક્લાસની અંદર રવિ જે એક એવો છોકરો છે સૌથી ઊંચો છે, બરાબર. પછી ભારતમાં રવિન્દ્રનાથ ટાગોર જે એવા હતા કે જે શું હતા? ફેમસ પોએટ હતા. પોએટ એટલે શું થાય? કવિ થાય. પછી શી વોઝ ધ બિગેસ્ટ ચીપર ઇન અવર ગ્રુપ. અમારા ગ્રુપમાં અથવા આપણા ગ્રુપમાં તેણી ખૂબ જ બિગેસ્ટ એટલે મોટી કંજૂસ હતી, મોટી, બરાબર. ચાલો આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો મિત્રો યાદ રાખજો, બહુ ઇઝી છે સુપરલેટિવ ડિગ્રી, પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કોને? તો હું તમને ઉલ્લેખ કરું છું, ફરી વખત બોલું છું, સાયન્સવાળા ભાઈઓ બહેનો તથા જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એ ભાઈઓ બહેનો, અને સાથે જે આર્ટ્સ કોમર્સના ભાઈઓ બહેનો જે લખવાનું છે એ લોકોને થિયરિકલ, બરાબર, એ લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે કે મિત્રો આપણે વાક્યરચના પ્રમાણે તમે જશો, વાક્યરચના પ્રમાણે તો થઈ શકે. જો વાક્યરચના આરામથી ગમે એમાં બની શકે. અહીંયા છે કરતા, ટુ બી રૂપ વોઝ વેર હોઈ શકે, આ ઇઝ, એમ ઇઝ આર, પછી વોઝ વેર હોઈ શકે. પછી તમારે અહીંયા ટુ બીના રૂપ પછી તમારે ડાયરેક્ટ શું મૂકવાનું છે? તો કે ધ મૂકવાનું છે. પછી તમારે કાં મોસ્ટ મૂકવાનું છે અથવા જે ઈએસટી વાળું વિશેષણ છે એ મૂકવાનું, અને પછી તમારે જે અધર વર્ડ છે એ દર્શે. તો મિત્રો વાક્ય રચનાઓ બનાવતા આવડી જાય એનો મતલબ એમ છે કે તમને સેન્ટેન્સ આવડી જાય. વાક્ય રચનાને ખાલી એક જ વાર જોવાની હોય, અથવા તમે જોયો આપણે વાક્ય રચના વગર બનાવ્યું તો તમને ફાવી જ ગયું હોય. કારણ કે આપણી સામું આ 8મા 9મા ધોરણથી આવેલું હોય છે સુપરલેટિવ ડિગ્રી, 3 ડિગ્રી, તો આપણને એટલું તો આવડવું જ જોઈએ. હવે તો આપણે 12મા ધોરણમાં આવ્યા તો આપણે તો સામું જ આવી જાય એટલે આપણે ખબર પડી જવી જોઈએ કે આ છે એ સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે. બિગર હશે તો એ કમ્પેરેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે, એઝ સો એઝ હશે તો એ પોઝિટિવ ડિગ્રીનું સેન્ટેન્સ હશે. તરત સામું જ આવવું જોઈએ. આપણે એમ કહીએ ને કે જેવા અગરબત્તી કરો તો માતાજી આવી જાય, તો એમાં આવી જ જવા જોઈએ. આપણે અગરબત્તી થઈ જ જવી જોઈએ, લાઇટ થવી જ જોઈએ, મિન્ટોસ ખાઓ, ગમે એ કરો, સમજાણો. આવી રીતે આપણને છે આપણે સુપરલેટિવ ડિગ્રીને ઓળખી શકીએ છીએ, અને સાથે આવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ, બરાબર છે મિત્રો. ખાસ યાદ રાખજો, ગૂગલમાં બધી જગ્યાએ ઘણા બધા
એક્ઝામ્પલ્સ આપ્યા છે, તમે ગોતો. અહીંયા તો આપણે 4 કે એક્ઝામ્પલ હજી આપણે થોડાક વધારે જોઈશું બીજા જે પાર્ટ છે એમાં. આ જે 4 એક્ઝામ્પલ છે, પછી ઘણી બધી જગ્યાએ આપણે પ્રેક્ટિસ કરો, કારણ કે આપણા માટે ડિગ્રી અને સાથે જે કમ્પેરિઝન ફંક્શન છે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું રહેશે. અને 1 માર્કનું ફાઇનલ હશે. તમે ગયા વર્ષનું પેપર ચેક કરી શકો છો, એની અંદર જે કમ્પેરિઝન એક સેન્ટેન્સ પૂછવામાં આવ્યું હતું. કારણ કે ડિગ્રી છે મિત્રો એ 11-12 ધોરણમાં મોસ્ટ ટાઈમ દર્શાવવામાં આવે છે. બરાબર મિત્રો, તો સુપરલેટિવ ડિગ્રી છે. તમે આ 4 વાક્યો એકવાર જોઈ લો, પછી આપણે બીજો પાઠ આપણે હમણાં શરૂ કરીએ. જે બીજો ભાગ કયો છે તે ચલો દેખ लिया. ઓકે, ચલો આ 4 સેન્ટેન્સીસ આપણે જે સિમ્પલ સેન્ટેન્સીસ છે સુપરલેટિવ ડિગ્રી એ જોઈએ છે. હવે આજે આપણે એ સુપરલેટિવ ડિગ્રીનો જે બીજો ભાગ છે એ કેવી રીતે દર્શાવે, એ આપણા માટે બીજો ભાગ છે ખૂબ જ મહત્વનો રહેશે. આપણે એ જોઈએ. ચાલો આને આપણે દૂર કરી નાખ્યું. હવે આપણે જે બીજો પાર્ટ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. બીજા પાર્ટમાં તમારું યાદ રાખવાનું છે કયું છે, તો કે વન ઓફ ધ. તમારે એક આ યાદ રાખવાનું છે, વન ઓફ ધ. આવી રીતે સેન્ટેન્સ પણ બની શકે. ફરી જોઈ બનાવીએ આપણે. માનો કે આ છે સુપરલેટિવ ડિગ્રી, આ એસડી એટલે સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે. તો કે આપણે ઓલું જે બનાવીએ શું છે, રવિ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ handsome boy in the class. શું છે, રવિ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ, રવિ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ બોય ઇન ધ ક્લાસ. પછી રવિ ઇઝ વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ બોય ઇન ધ ક્લાસ એમ પણ લખી શકીએ. માનો કે અહીંયા ધ દૂર કરી નાખે તો પણ આપણો જવાબ છે સાચો પડી શકે છે. બરાબર છે, કારણ કે તમે એ જો ટુ બીના રૂપ પછી પણ ધ મૂકી શકો છો, પણ બે ધની બાજુમાં અહીંયા એક ધ છે અહીંયા, તો અહીંયા ધ તમે લખી ન શકો અહીંયા. બરાબર, ધ થઈ જાય બધું. બરાબર, ચાલો અહીંયા પાસેલી લઈ. તો કે રવિ ઇઝ વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ બોય ઇન ધ ક્લાસ. પછી અહીંયા પણ આપણે ધ લગાડી શકીએ છીએ, યાદ રાખજો. હવે આ જે છે વન ઓફ ધ મોસ્ટ, વન ઓફ ધ મોસ્ટ એટલે શું થાય કે માનો કે મેં તમને કીધું એમ કે એક ક્લાસરૂમ છે, એ ક્લાસરૂમની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એમાંથી એક જ એવો રવિ છે. અહીંયા એક રવિ સેન્ટરમાં છે. એ રવિ શું છે તો કે મોસ્ટ હેન્ડસમ છે. તો આખા ક્લાસમાંથી એક જ એવા વિદ્યાર્થીનો ઉલ્લેખ કરેલો છે મિત્રો, તો કે વન ઓફ ધ, બધામાંથી એક. એટલે ટૂંકમાં શું, આખા ક્લાસમાંથી એક જ એવો છોકરો રવિ છે જે મોસ્ટ હેન્ડસમ છે. સમજણ? તો આ મોસ્ટ હેન્ડસમ યાદ રાખજો. હવે મિત્રો તમારે યાદ શું રાખવાનું છે, મહત્વનું આપણા માટે શું છે, તો ખાસ ધ્યાન રાખજો. બરાબર, તો આપણો સુપરલેટિવ ડિગ્રીનો સેન્ટેન્સ એ થયો કે રવિ ઇઝ વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ બોય ઇન ધ ક્લાસ. હવે મિત્રો તમારે જ્યારે આને તમે પોઝિટિવ ડિગ્રીમાં લઈ જાઓ, શેમાં? આને તમે પોઝિટિવ ડિગ્રીમાં પણ ચેન્જ કરી શકો છો. તો કેવી રીતે? તો યાદ રાખજો, આપણે કાલે જ ગયા લેક્ચરમાં શીખ્યા શું, નો અધર બોય, સોરી બોયઝ, કારણ કે બહુવચન છે. આખા ક્લાસ હશે તો એમાં છોકરા હશે. બરાબર છે, નો અધર બોયઝ પછી આર, બહુવચન છે. પછી ફરી વખત કહું છું, રવિ છે એ આખો ક્લાસ છે, એટલે આખા ક્લાસમાં જે બધા છોકરા છોકરી બધા વિદ્યાર્થીઓ છે એમાંથી જે રવિ છે હેન્ડસમ, એટલે રવિ એક જ છે, પણ ક્લાસની અંદર તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે. ત્યારે પોઝિટિવ ડિગ્રીમાં તમે ચેન્જીસ કરવા જાઓ ત્યારે નો અધર બોયઝ કરવું પડે, અથવા ગર્લ્સ કરવી પડે, અથવા સ્ટુડન્ટ્સ કરવા પડે, અથવા પીપલ્સ કરવા પડે, અથવા પર્સન્સ કરવા પડે, અથવા પોઈટ્સ કરવા પડે. તો ખાસ યાદ રાખજો, હા, નો અધર બોયઝ. હવે બહુવચન છે અને આપણે જે વાક્ય છે એ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. તો બોયઝ આર, અહીંયા તમે જ્યારે અહીંયા ઇઝની જગ્યાએ વોઝ હશે તો અહીંયા વેર આવી જશે. અહીંયા માનો કે અહીંયા તમે આપણે અહીંયા થોડુંક લખીએ તો કે રવિ વોઝ વન ઓફ ધ મોસ્ટ. હવે વોઝ છે તો અહીંયા વેર આવી જાય. બરોબર,
તો ખાસ ધ્યાન આવી રીતે રાખી શકીએ છીએ, કારણ કે સેન્ટેન્સ ઉપર તમારે પકડ હોવી જોઈએ, અને સાથે આપણે ટેન્સ છે એ કયા ટેન્સનું સેન્ટેન્સ છે એ પણ સાથે ખબર હોવી જોઈએ. તરત લાઇટ થઈ જવી જોઈએ કે અહીંયા ઇઝ આપી દીધું, અહીંયા મારે વેર લઈ જવાનું છે. ચાલો, નો અધર બોયઝ આર, પછી શું એઝ, બરાબર. હેન્ડસમ, તો કે એનું પહેલું રૂપ શું થાય, તો કે હેન્ડસમ જ થશે. શું છે, નો અધર બોયઝ આર એઝ હેન્ડસમ એઝ રવિ, તો કે ઇન ધ ક્લાસ. જોયું, આ પોઝિટિવ. નો અધર બોયઝ આર એઝ હેન્ડસમ એઝ રવિ ઇન ધ ક્લાસ. રવિ, આનું ગુજરાતી શું થાય મિત્રો, કે રવિ સિવાય અથવા રવિ કરતા જે ક્લાસના બીજા વિદ્યાર્થીઓ છે એ હેન્ડસમ નથી. આનું ગુજરાતી એ થયું, અર્થ એ થયું. શું કામ, કે રવિને આપણે શું હેન્ડસમ દર્શાવવાનો છે. સુપરલેટિવ ડિગ્રીમાં એને રવિને જ હેન્ડસમ કીધો છે, તો પોઝિટિવ ડિગ્રીમાં આપણે રવિને જ હેન્ડસમ રાખવો પડશે. એમાં તમે ચેન્જીસ કરી શકતા નથી. હવે એને માનો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ ચેન્જીસ કરી શકે, તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે ગયા લેક્ચરમાં આપણે વાક્ય જોયા, એ જ વાક્યનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો કંઈ શું કહે, તો રવિને આપણે રવિ અહીં છે તો રવિને અહીંયા લઈ લો, તો શું આવશે, રવિ ઇઝ, તો કે મોર હેન્ડસમ દેન. મોર હેન્ડસમ, મોર પછી વિશેષણ હતું, પછી ધેન, THN. રવિ ઇઝ મોર હેન્ડસમ ધેન એની અધર. મેં કીધું હતું કમ્પેરેટિવ ડિગ્રી છે ત્યારે તમારે એની અધરનો ઉપયોગ કરવાનો છે, બરાબર, એની અધર. હવે આપણે કંઈક નવું શીખીએ એની અધર. હમણાં આપણે આની પછીનું સેન્ટેન્સ, એની અધર બોયઝ ઇન ધ ક્લાસ. જો આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. પહેલું વાક્ય શું છે, રવિ ઇઝ વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ બોય ઇન ધ ક્લાસ. બીજું પોઝિટિવ ડિગ્રીમાં આપણે લઈ ગયા છે, તો કે નો અધર બોયઝ આર એઝ હેન્ડસમ એઝ રવિ ઇન ધ ક્લાસ. કમ્પેરેટિવ ડિગ્રીમાં લઈ ગયા, તો કે રવિ ઇઝ મોર હેન્ડસમ બોય ધેન એની અધર બોયઝ ઇન ધ ક્લાસ. હવે મિત્રો માનો કે પહેલા તમારે પોઝિટિવ ડિગ્રીમાં સેન્ટેન્સ બનાવ્યું, તો કે તમે આ બનાવ્યું છે, પછી તમે આ લખી નાખ્યું, પછી તમે એમ કહો મારે કમ્પેરેટિવ બનાવો, તો કમ્પેરેટિવ આ બનાવ્યું છે, પછી તમે એમ કહો કે મારે સુપરલેટિવમાં બનાવો, તો તમે આ. એટલે તમે ત્રણમાંથી કોઈને એક પહેલો બીજા નંબર રાખી શકો છો, પણ શીખવાનું આપણે એ છે કે આપણે કેવી રીતે મૂકી શકીએ. હમણાં આપણે એક સેન્ટેન્સ લઈએ, આપણે ખબર પડે. ચાલો હજી એક આપણે સેન્ટેન્સ લઈએ. ચાલો આ કંઈક આપણે સેન્ટેન્સ નવું શીખશું, આપણે બનાવીએ. આપણે તો કે મિસ્ટર શાહ ઇઝ વન ઓફ ધ ફેટેસ્ટ. ફેટેસ્ટ એટલે શું થાય, ફેટ એટલે શું થાય, જાડા, બરાબર. ફેટ એટલે આપણે જાડા કહી શકીએ, બરોબર. મિસ્ટર શાહ ઇઝ વન ઓફ ધ ફેટેસ્ટ પર્સન. હવે માનો કે માત્ર એટલું જ આપ્યું છે કે મિસ્ટર પર્સન એટલે જે વ્યક્તિ, પર્સન એટલે શું થાય, વ્યક્તિ થાય, પર્સન એટલે વ્યક્તિ, બરોબર. હવે જોજો મિત્રો, આપણે આ સેન્ટેન્સ એને ટૂંકમાં બનાવ્યું છે, તો કે મિસ્ટર શાહ ઇઝ વન ઓફ ધ ફેટેસ્ટ પર્સન. ટૂંકમાં કીધું કે મિસ્ટર શાહ છે એ એક એવા જાડા વ્યક્તિ છે, શરીરમાં એકદમ આમ ખાઈ પીને આપણે એમ કહીએ કે ફાટી ગયા હોય એવા વ્યક્તિ છે. કોણ, તો કે મિસ્ટર શાહ. હવે મિત્રો આને આપણે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીમાં લઈ જઈએ, તો કે પોઝિટિવ ડિગ્રીમાં આપણે પહેલાં બનાવીએ, તો પોઝિટિવ ડિગ્રીમાં શું બને, તો કે બનાવીએ મિસ્ટર શાહ, નો અધર. યસ, શું લઈશું આપણે, નો અધર પર્સન્સ આર as fat as Mr. શાહ. હવે મિત્રો યાદ રાખજો, પર્સન, આ પર્સન આપણે ક્યાંથી લેવા, તમને એ પ્રશ્ન થાય કે નો અધર પર્સન, બીજા વ્યક્તિઓ કરતા. કારણ કે આપણે કોની વાત કરી, એક મિસ્ટર શાહની વાત કરીએ. મિસ્ટર શાહ છે એક વ્યક્તિ છે, તો આપણે મિસ્ટર શાહની સરખામણી કોઈ બીજા સાથે કરવી જ પડશે. તો પોઝિટિવ અહીંયા મિસ્ટર શાહની સરખામણી કોઈ બીજા વ્યક્તિ સાથે કરી જ નથી. એને ટૂંકમાં કીધું છે કે મિસ્ટર શાહ છે એ એક જ એવો વ્યક્તિ છે કે ખૂબ જ જાડો છે, બરાબર. તો અહીંયા આપણે પોઝિટિવ ડિગ્રીમાં આપણે એની સરખામણી કોઈ બીજી કે ત્રીજી વ્યક્તિ સાથે આપણે કરવી જ પડશે, અથવા ઘણા સાથે. અહીંયા આપણે બહુવચન સાથે કરી છે, ઘણા બધા વ્યક્તિઓ સાથે કરી. શું બનાવ્યું, નો અધર પર્સન્સ આર એઝ ફેટ એઝ મિસ્ટર શાહ.
જોયું શું કહે છે? બીજા વ્યક્તિઓ કરતા મિસ્ટર શાહ છે શું છે? ફેટ એટલે જાડા છે. એટલે બીજા વ્યક્તિઓ છે એની જ સરખામણી મિસ્ટર શાહ સાથે કરીને હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે આને લઈ જઈએ તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે વાક્ય બને તો મિસ્ટર શાહ છે એને આગળ લાવો તો શું આવશે? મિસ્ટર શાહ ઇઝ ફેટર, FATTER, ફેટર દેન એની અધર. હવે ધ્યાન રાખજો મિત્રો, એની અધર તમે અહીંયા મોસ્ટ અધરનો પણ ઉપયોગ કરી શકો છો, અહીંયા તમે મેની અધરનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર? એની અધર, મોસ્ટ અધર, મેની અધર આવી રીતે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મિસ્ટર શાહ ઇઝ ફેટર ધેન એની અધર, મોસ્ટ અધર, મેની અધર પર્સન્સ. જોયું શું બન્યું? મિસ્ટર શાહ છે એ બીજા વ્યક્તિઓ કરતાં શું છે? ફેટ એટલે જાડા છે. તો આપણે આવી રીતે પણ બનાવી શકીએ છીએ. મિસ્ટર શાહ ઇઝ વન ઓફ ધ મોસ્ટ. તો આપણે ખાલી યાદ શું રાખવાનું મિત્રો કે વિશેષણ છે વન ઓફ ધ ફેટેસ્ટ છે. તો આપણે તમને એ આવા સેન્ટેન્સ બનાવવાનું નહીં કે તમને તો એ માત્ર આવી રીતે જ આપશે બનાવીને. શું આપશે? તો કે માનો કે એમ કે મિસ્ટર શાહ ઇઝ ફેટર એટલું આપે, પછી બ્લેન્ક આપે અને પછી તમને એમ આપે કે શોવિંગ કમ્પેરિઝન. તો તમારે વાક્ય તો આ જ બનાવવાનું છે. કમ્પેરેટિવ ડિગ્રી તમારે આ બે તો બનાવવાના જ નથી, આ તો આપણે શીખવા માટે છે. તમારે બનાવવાનું તો આ જ છે, કારણ કે કમ્પેરિઝનમાં લઈ જવાનું, સરખામણીમાં લઈ જવાનું છે. તો તમને સેન્ટેન્સ તો આવી રીતે જ આપશે, કારણ કે સેન્ટેન્સ એ કમ્પેરિઝનનું જ આપી શકે છે, કારણ કે આપણે ફંક્શનમાં જ પૂછાય છે. ડિગ્રીના ઓલરેડી આપણને સેન્ટેન્સ પૂછતા જ નથી કે તમે આ ડિગ્રીના સેન્ટેન્સ બનાવો. એ માત્ર આપણને ફંક્શનમાં કમ્પેરિઝનનું સેન્ટેન્સ આપવાના છે. તો તમારી માથેથી એક જે બે પ્રોબ્લેમ છે એ ગઈ, પોઝિટિવની અને સુપરલેટિવ ડિગ્રીની પ્રોબ્લેમ હોઈ ગઈ. પણ ખાસ યાદ રાખજો, વાક્ય તમારે બનાવવા હોય, વ્યવસ્થિત લખવું હોય, ફકરો બનાવવાનો હોય. કોઈ માનો કે હેલન કેલરની સ્પીચ વિશે પૂછે તો હેલન કેલર વોઝ વન ઓફ ધ મોસ્ટ કહી શકીએ આપણે, તો સુપરલેટિવમાં આપણે બનાવી શકીએ છીએ. યસ, શરૂઆત કરતાં આપણે શીખવાડે. પણ મિત્રો ખાસ આપણા માટે મહત્વનું છે શોવિંગ કમ્પેરિઝન છે ફંક્શન, એમાં આવી રીતે પૂછે છે. બરાબર છે? ચાલો આ તમે એકવાર જોઈ લો કમ્પેરેટિવ ડિગ્રીનું, ત્યાં હું જોઈ લો કેટલો સમય થયો. ઓકે, ચાલો હજી એક ઉદાહરણ લઈ લઈએ, ત્યાં આપણે પછી અટકાવીએ. ચાલો એક ઉદાહરણ આપણે લઈ લઈએ. તો કે અહીંથી લઈએ સુપરલેટિવ ડિગ્રી. તો કે કાલનું લઈ ગયા લેક્ચરનું, ધ ગંગા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ચાલો, ગંગા નદી છે અથવા ગંગા રિવર એમ પણ કહી શકીએ. ગંગા નદી છે તે ભારતની સૌથી લાંબી નદી છે. સૌથી લાંબી, ભારતની બધી નદીઓમાંથી ગંગા નદી છે એ લાંબી છે. એ સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ. હવે એને કમ્પેરેટિવમાં આપણે પોઝિટિવ ડિગ્રીમાં આપણે લઈ જઈએ તો પોઝિટિવ ડિગ્રીમાં શું બનશે? તો કે નો અધર rivers are in India as no other rivers are in India as long as the Ganga. શું થયું? ભારતની બીજી નદીઓ કરતા ગંગા છે શું છે? લોંગ છે અથવા વિશાળ છે, લાંબી છે. બરાબર? ચાલો હવે આને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં લઈ જઈએ તો શું બને? તો કે ધ ગંગા ઇઝ longer than any other, many other, most other, ત્રણમાંથી કોઈ પણ એક, most other rivers in India. જોયું? આમાં એમ થયું જે ગંગા નદી છે એ બીજી નદી કરતાં શું છે? લોંગર એટલે લાંબી છે.
બરાબર મિત્રો. તો મિત્રો આજે આપણે સુપરલેટિવ ડિગ્રીના સેન્ટેન્સ જોઈએ અને આની સાથે આપણે ડિગ્રી અહીંયા કમ્પ્લીટ કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે આપણું ફંક્શન છે કમ્પેરિઝન, જે આપણું આપણે એમ કીધું ડિગ્રી જો એ ફંક્શન જોવા પહેલાં આપણે ડિગ્રી છે સૌથી પહેલાં જોવી પડે એમ હતી. તો આપણે ડિગ્રી પૂરી કરી. હવેના લેક્ચરમાં આપણે ફંક્શન જોવાના છે, એ કમ્પેરિઝન, શોવિંગ કમ્પેરિઝન જોવાના છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, પ્રેક્ટિસ કરી લેજો તો તમને કમ્પેરિઝન આવડવાનું છે. બરાબર મિત્રો. તો એકવાર આ જોઈ લો, પછી હું વિડીયો છે અટકાવી દઉં છું. અને જય ભારત બધાઈને. ચાલો મિત્રો મળીએ. જય ભારત ને જય શ્રી કૃષ્ણ બધાને.